આજની ભાગદોડ ભરી જીવનશૈલીથી માનસિક રીતે થાકી ગયા હોઈએ ત્યારે વીકેન્ડની રાહ જોવાય છે, જેથી કુદરતની ગોદમાં જઈને શાંતિનો અનુભવ લઈ શકાય. પ્રકૃતિની સાનિધ્યમાં જીવનનો સાચો આનંદ છુપાયેલો છે. જ્યારે આપણે તેની સુંદરતા, શાંતિ અને પવિત્રતાને અનુભવીએ છીએ ત્યારે મન આપમેળે હરખથી ભરાઈ જાય છે. આવો પ્રાકૃતિક સંપર્ક મનને શાંત કરે છે, આત્માને પ્રફુલ્લિત કરે છે અને માનસિક સ્વાસ્થ્યને ઉત્તમ બનાવે છે. વાસ્તવમાં પ્રકૃતિ એ જીવનની શ્રેષ્ઠ ઔષધિ છે. સોશિયલ કારણોસર અમારે ઈડર જવાનું હતું અને વચ્ચે શનિવારની રજા આવતી હતી, એટલે સાંજે અમે ઈડર જવા માટે નીકળ્યા. હા, ગદા લઈ લીધી હનુમાનજીની. ક્યાં વિડીયો પાડ. સવારે 7 વાગે અમે અમારા ડેસ્ટિનેશન તરફ નીકળ્યા. રસ્તામાં આવતા રાણી તળાવની મુલાકાત લીધી. આઈ જાઓ, ત્રણ બોયઝ આઈ જાઓ. તમે ગાળાઓ છો પણ. પાંચ મિનિટના ફોટો સેશન પછી અમે આગળ ચાલ્યા. તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. જી હા, જ્યાંથી શરૂ થાય છે પૃથ્વી પરનું સ્વર્ગ એટલે પોળો. ટ્રેકિંગ અને કેમ્પ રશિયાઓ માટે તો આ બેસ્ટ જગ્યા છે, જ્યાં જંગલની શાંતિ માણવા માટે એક રાત તો રોકાવું જ પડે. જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ આગળ દેખાતા દ્રશ્યોમાં પરિવર્તન આવવા લાગે છે, તે તમે અનુભવી શકો છો. એકદમ તાજી હવા, તેમાં માટીની મહેક અને રોડની બંને બાજુ લીલાછમ ખેતરો. એવી ઈચ્છા થાય કે આ રસ્તો ક્યારે ખતમ જ ન થાય. આવી રીતે આપણે આગળ ને આગળ વધતા જ રહીએ.
1 કલાકના ડ્રાઈવ પછી એટલે કે 8:15 વાગે અમે અમારા ડેસ્ટિનેશન પોલો કેમ્પ સાઇટે પહોંચી ગયા.